હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ભાઈ અત્યારે 10 વાગ્યા છે, જામનગરમાં છીએ. અહીંયા આગળ હોટલમાં રોકાયા તો અરે અમારો રૂમ કમ્પ્લીટ નહીં તો તૈયાર થઈ ગયા છીએ અમે તૈયાર. અને ત્યાં રાત્રે અમે લઈને આવ્યા ને તને ચપ્પલ ગાડીમાં જ રહી ગયા કારણ કે ઊંઘમાં હતી. અને અહીંયા આગળ સરસ જેટ પ્લેન જોવા મળે છે. જો આવ્યું જેટ પ્લેન છે બધા અહીંયા આગળ. કાલ રાત્રે બી સારા એવા ઉડી રહ્યા હતા અને રાત્રે મસ્ત ઊંઘ આવી ગઈ. રાત્રે 11 વાગ્યા મેં આવ્યા હતા, 12 વાગ્યા પછી હું પણ સૂઈ ગયો હતો. બેટા ત્યાં આગળ છે, આપણે જોવા જઈએ ને હમણાં નજીક જઈએ. ચલો. અને અત્યારે વળી શું ખાવાનું છે? દાલ પકવાન આપણા ફેવરેટ. તો દાલ પકવાન ખાવા માટે જઈએ છીએ સીધા પછી મહેસાણા. તું કેવું કરતું હતું? કરજે. આમ પછી આમ જાય પછી પાણીમાં જાય, આમ જાય પાણીમાં જાય, આમ જાય પાણીમાં જાય. છાપ જેવું મોઢું હતું ને. હા, છાપ જેવું મોઢું હતું. ભાઈ અત્યારે દાલ પકવાન ખાવા માટે નીકળી તો ગયા છે, મતલબ મોરબી રોડ મેપમાં નાખી દીધો છે મેં. કારણ કે હવે ઠેક જે સારા દાલ પકવાન મળે છે ને એ અંદર સિટીમાં મળે છે, તો ત્યાં આગળ ગાડી અને ગાડી પાર્કિંગ કરવા માટે જગ્યા ન મળી શકે. એટલા માટે અમે નક્કી કર્યું કે ભાઈ રોડ પર કોઈક સારી જગ્યા દેખાશે ત્યાં નાસ્તો કરીશું. જો કે આ લોકોને સવારે વેફર લાવી દીધી હતી. વેફર દાલ પેટ ભરવાના નથી હે ને. હવે દાલ પકવાન તો ખાવાના યાર. અને બાકી અહીંયા ખબર મહીસાગર ગયા છે નાવા. ચાલો અત્યારે છે ને મમ્મી, ભાવેશ અને પપ્પા એ 3 જણા ગયા છે બરોડા મારા મામાના ઘરે. કારણ કે આજે 11 છે અને જે ભાઈને કંઈક ખવડાવવાનું હોય બેનને એ બધી કંઈક પ્રોસેસ છે, એટલે કંઈક મળવા માટે ગયા છે બરોડા. અને ત્યાંથી પછી ભાવેશ લઈ જશે મહીસાગર અલ્પાહાર. ચલો ભાઈ, જામનગરના દાલ પકવાન અને આ પ્લેટ મિક્સ કરાવી છે કે મારે મિક્સ કરાવી છે અને તેની માટે અલગ કરાવી છે. પૂરી શાક કેવું છે? અને અત્યારે પૂરી શાકનો ઓર્ડર આપ્યો. સંજય ચોકડી છે ને ત્યાં બધું લાવો નાસ્તો મસ્તીનો કરી લઈએ. ચલો ભાઈ, નાસ્તો અમે તો કર્યો. રમેશભાઈ ઘૂઘરાવાળા કંઈક બોર્ડ દેખાણું. હવે ભાઈ ત્યાં નાસ્તો કર્યો. આશાપુરા? ના, આ તો ન્યૂ આશાપુરા છે. આ ઘૂઘરાવાળો ખાલી બોર્ડ મારીને બેઠો છે. હે રામ, ટ્રાય કરવો છે. ભાઈ અમે છે ને ત્યાં આગળ નાસ્તો કર્યો ને મજા ના આવી. મેં તો ખાધું જ નહીં, પૂરી શાક બધું અડ્યો જ નહીં. પછી એક પૂરી જેવી ખાધી ને અને મને થોડું ડાઉટફુલ લાગવા માંડી. અને દાલ પકવાન 2 પ્લેટ મંગાવી હતી, પછી 1 પ્લેટ ખાધી ને ટેસ્ટ કરે પણ મજા ના આવી. બીજી પ્લેટ પાછી મોકલી દીધી. સામે કંઈક લાઈન લાગેલી છે. રૂજીતા જામનગર અહીં ઘૂઘરા તો ખાવા પડે ને યાર. ચલો ભાઈ, દાલ પકવાન હવે કંઈક વ્યવસ્થિત લાગી રહ્યા છે ભાઈ. અને આ છે જામનગર, આનો ઘૂઘરા ના ખાય એમ થોડું ચાલે. સરસ દુકાન મળી છે, હાઈવે ઉપર જ હતી. એટલે બધા ટ્રાય કરીએ. પછી મેં રૂજાને કીધું પેલું ફાફડા ખાવા એમ. પછી મારે પૂરી શાક ખાવું તો પૂરી શાક કેન્સલ. પૂરી શાક આપણે સ્પેશિયલ મોરબી જઈને ખાઈશું. ઓકે ચલો હવે અત્યારે પહોંચી ગયા છે મોરબી બાયપાસ. લીધી બેટા? હાલો 10 વાળી આવી. તું બીજી લેતો આવી જા બેટા. હા, 2 લેતો. વાગજે દરવાજો. અમૂલની બ્રાન્ડ જ નહીં છે. ભારત છાસ એને કદાચ લોકલ હશે ને. અત્યારે અમારા કેમેરામાં શું થયું? લોચા પડે હું. અત્યારે અમારા છે ને પ્રોગ્રામ છે. પૂરી શાક ખાવ, પૂરી શાક ખાવ કે બીજું કંઈ ખાવું છે? ત્યાં આગળ ભાખરી શાક રોટલી કોઈ? ખાલી પૂરી શાક ને? પૂરી શાકના ગાંઠિયા ફાફડા કંઈક કરી લઈશું. અને ચા, ટી પોસ્ટની ચા. એક તમે લાસ્ટ ટાઈમ ગયા હતા ને, બહુ મજા આવી તમને ત્યાં આગળ. એ તો ઓકે છે ને જગ્યા તો? એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી ને? સારી જગ્યા છે. કમલેશભાઈ લઈ ગયા તો દબાઈ મજા આવી ગઈ હતી. એના પછી બી આપણે કોઈ ગયા હતા ના, ત્યાં ટ્રાફિક વગેરે પણ નતા ગયા. લે બેટા
ના સિટીમાં નથી જવું. પેલા સૂકી ભાજી ખમણ વાળા ના અત્યારે તો 1-1:30 વાગી ગયો છે ભાઈ. ખમણ હું તો ખાતો નથી, આવું છે 12 વાગ્યા પછી ખમણ નહીં ખાવાનું, ગમે તેટલો ફેમસ કેમ ના હોય બરાબર. તો વળી રસ્તામાં સરસ પૂરી શાક બનાવે ભાઈ, ત્યાં આગળ અમે ખાઈ લઈશું પૂરી શાક અને જોડે ફાફડા જલેબી જે કંઈ આવતું છે એ પણ ટેસ્ટ કરીએ. ટ્રાફિક ચાલુ થયો થોડોક. હવે આ મોરબી હાઈવે, અહીંયા આગળ નેક્સસ સિનેમા, ડોલ્બી એટમોસ, અને અહીંયા આગળ સરસ મજાનું કાફે, એમાં અત્યારે બીજા પણ છે મસ્ત વ્યવસ્થા. રાત્રે તો મજા આખો હાઉસફુલ હોય છે. છાસના ગ્લાસ તો લઈ લીધું છે. હે હા ગાર્ડન હે, પણ ગાર્ડનમાં અહીંયા ગાંડી થવાની પાછી. જ્યાં ત્યાં ગાર્ડન જો સામે છે જો. હા જો છે કેટલું યાદ છે બોલો. તો કમ્પ્લીટ યાદ હોય ને. અમારો તો ડબ્બો થઈ ગયો. ખાસા ઉમંગ ગુસ્સાથી આવ્યા હતા આપણે બરાબર. હજુ ક્યાં બનાવી રહ્યા છે કે સાંજે જ અમે આપીશું. હવે ખાલી આ ચા પીએ છીએ. અમુક સ્ટોર ઉપર આ લોકો 15 રૂપિયાને નાનો કપ આપે છે, બધી જગ્યાએ આ લોકો 30 રૂપિયા કરી નાખ્યા. આ મોટાના 30 રૂપિયા છે. તો ચા પીવાની, ચા તો પીશે મારે ધનું તો. હે અત્યારે અલાપીનો પીઝાનો ઓર્ડર આપ્યો છે. છોકરા બી અંદર બેસી ગયા છે, ખુશ થઈ ગયા. બોકો મારો પીઝા હું આ લોકોનો કોટા પૂરો થઈ જાય આપણે કોઈ તકલીફ નથી. હે જો કે મારતો વળી કહું નાખો એના જેવું છે. હવે પ્લાનિંગ એવો છે કે ભાઈ અંદર સિટીમાં જઈએ, સિટીમાં નીકળતા કંઈક રસ્તામાં કંઈક સારી વસ્તુ જગ્યા મળશે. અંદર સિટીની અંદર છે મેન બજારમાં, પણ અત્યારે આ ગાડી મારા અંદર નથી ચલાવી કારણ કે ટ્રાફિક બહુ વધારે પડતો. અમુક રોડ છે ને વન વે છે, એટલે મેં ખોટું રિસ્ક નથી લેવું. હાઈવે ટુ હાઈવે જઈશું, મતલબ સિટીની સિટી. પીઝા મળ્યા ને એટલે ભગવાન મળ્યા. ભવાની કહેતી બાબા પીઝા તો ખવડાવો મને, કોક દાડો પીઝા તો ખવડાવો. હું એને કદી પીઝા નહીં ખવડાવતો, તમને બધાને ખબર જ છે. હે ને હું નહીં ખવડાવતો ને કદી પીઝા નહીં ખવડાવતો ને, કદી બર્ગર બી નહીં ખવડાવ્યું એને. એ કોક દાડો તો ખવડાવો. એટલે પછી સિટીમાં જોઈએ અમારો શું મેર પડે છે. ને કે ભાઈ છાસ પી જિંદાબાદ. એ જ કીધું છાસમાં મસાલો નાખીને છેલ્લું પી લઈ. કંઈક ખાવું છે, ભૂખ લાગી છે યાર. મતલબ બહુ માપણી લાગે છે, કદાચ નહીં ખાઈએ ને તો પણ ચાલશે. એ ત્યારે ડબાઈને જામનગર થોડો નાસ્તો સારો એવું કર્યો તો તકલીફ નહીં પડી, બાકી મજા આવી. તો હા ભાઈ આવી ગયા લોકોના ગરમા ગરમ પીઝા લેવાડો. આમાં પાછા આ લોકોના ભાગ પાડવા પડશે. જો ભાઈ જ્યારે પણ મોરબી આવો ને તો માતાજીના દર્શન કરીને જજો, મજા આવશે. ધક્કાવાળી મા મેલડીમાં, જય મા મેલડીમાં. સરસ મજાનું મંદિર છે. સાંજે તો બહુ પબ્લિક હોય છે, રવિવારે પણ હોય ને. ચલો ભાઈ સિટીમાં નહોતું આવું પણ તો પણ છતાં આવવું પડ્યું સારો ટેસ્ટ લેવા માટે. અને મને તો એવું લાગે અડધું બજાર બંધ છે એવું લાગે છે, પબ્લિક જ નથી ગયો. એવું તો નથી કે ઉનાળામાં લોકો બપોરે આવતા જ ના હોય. જો કે તારા ગરાકીનો ટાઈમ પણ નથી, ગરાકી છે જ નહીં. અહીંયા કોર્નરવાળી બેકરી વાળો છે, એ પણ સારો ફેમસ છે બેકરી વાળો. અને રાત્રે તમે અહીંયા આગળ આવો ને, એક લારી વાળો એવો છે કે રાત્રે 11 વાગે આવે અને 1:30-2 વાગે જતો રહે. 1-1.5 કલાકનો ધંધો. પછી એક બીજો ભાઈ આવે છે જે સવારના 5 વાગ્યા સુધી હોય પછી જતો રહે છે. તો આવા ટ્રાફિકમાં અમે અંદર આવ્યા છીએ. દેવુભાઈના ત્યાં જવાનું છે, દેવુભાઈના ત્યાં. ચલો ભાઈ જો આવી ગયા દેવુભાઈ ગાંઠિયાવાળા. અહીંયા તો ખાવાની જો જગ્યા તો છે જ નહીં. સારું કીધું. જાઓ તમે કેટલા છે એક પ્લેટના? 40 રૂપિયા છે. ગાંઠિયાની એક પ્લેટના 40 રૂપિયા છે. પછી શું લખ્યું છે? મિક્સ પ્લેટ છે. અહીંયા ગાંઠિયાની સાથે લોકો બટાકાની સબ્જી પણ ખાતા હોય છે, તો પાર્સલ જ કરી દે એમ બધા. આ તો લગાવી દો. ના નથી હાલો અમારે. જમવું હોય ને પાછા આપણે માતા એ ખરો ને મંદિર મેલડી માનો, ત્યાં હતા તાવડો ચાલુ એ જાઓ.
અરે એમ ના હોય બાપા, તમે ત્યાં આગળ તમારે જમવું જ જોઈએ કે હા હા અરે એમ પૂછવું પડે. જો ભાઈ અહીંયા આગળ છે ને એક સ્પાઇસી હોય છે અને એક આ મીઠા હોય છે અને આ મરચા. હા હા મરચા થોડા વ્યવસ્થિત બાંધજો ભાઈ. અને ડુંગળી છે અને ગાંઠિયા બી લોકો આ સાથે ખાતા હોય છે. ગાંઠિયા જો કે આપણે હાલ નથી ખાવા. પબ્લિક છે. હા લ્યો ભાઈ. જો હવે અહીં મણી મહેલ આવી ગયો છે. પેલી શું બોલી? મસ્ત મજાના ખમણ ખાધા હતા ને આપણે. ચકોડીનું તો બધું ખાવા પીવાનું આ તો બધું યાદ રહે. આ બનવાનું યાદ રહે તો સારું છે બેટા. મોટું પપ્પાનું મને રચો હતી ત્યાં કમર ખાતા હતા ને બહુ રચો હતો ત્યારે મોટું કોકન રસ્તો તો તે ખમણ ખાધા હતા ને. હે ને હા. ચાલો ભાઈ આવી ગયો છે બ્રિજ મચ્છુ ડેમનો. સામે છે મચ્છુ મંદિર. અત્યારે આપણે મિનરલ વોટરના પ્લાન્ટમાં આવી ગયા છે ઠંડો ચિલ્ડ પાણી ભરવા માટે. એટલે કમ્પ્લીટ થઈ જાય આપણો કોટા પૂરો થઈ જાય. બોટલ ભરી દઈએ. 20 રૂપિયા લીધા પાણીના. એકદમ ચિલ્ડ ઠંડુ પાણી. 20 રૂપિયાની કેરી લઈ લો. ભાઈ કેરી વેચવા બેઠી છે. હમણાં પીઝા વેચતા હતા. જો ભાઈ સરસ ભાઈને પૂરી અને બટાકાનું શાક 2 ટાઈપના લીધા છે. 2 અલગ અલગ લીધા પાછા. આ બાજુ બીજું બી એક્સ્ટ્રા લીધું હતું. ખૂટે તો ખૂટવાનું તો નહીં કમ્પ્લીટ. ના ના પેલી જ હમણાં મેં લીધી ને જોડે છાશ લીધી છે. જોડે છાશ મેં લીધી છે એ પણ પૂરી કરીએ. ના લોકોનું થઈ જશે પેટ ફૂલ. મમ્મી તો ગાડીમાં જઈને શાંતિથી ખાઈ લઈએ. અને આ એ છે આખો ત્યાં મસ્ત ઝાડ દેખાણે એટલે જમવા બેઠા છીએ. એક કમળ જુઓ ખાલી કેટલા બધા કમળ છે. આગળ કોઈ વેચતું હોય ને તો આ લક્ષ્મી માતા માટે લેવું છે. લક્ષ્મી માતા કમળ ચડે ને આ લક્ષ્મી માતા માટે લેવું છે. જબરદસ્ત કમળ છે બધા. ભાઈ આ મોરબીમાં ટાઇલ્સોની બહુ બધી કંપનીઓ છે. જો કોઈનો વ્યવસ્થિત જો ઘર બનતું હોય ને અને ટાઇલ્સની ખરીદી કરવી હોય ને તો મારું માનવું એવું છે કે અહીંયા આગળ આવી જવાય અને અહીંથી ખરીદી કરાય. ભાઈ લગભગ 50-60% ફરક પડે ભાવની અંદર. અને અમુક જગ્યાએ તો કેવું છે કે ભાઈ જે પેલા સેટ ના બન્યા હોય ને બરાબર એને અલગ કરીને તમારી જરૂરત પ્રમાણે તમે ટાઇલ્સ જુઓ ને કદાચ મને તો ભાવ ખબર નથી. ફોર એક્ઝામ્પલ કે જે 1000 રૂપિયા ટાઇલ્સ મળતી હોય ને બજારમાં બરાબર અનએસોર્ટમેન્ટ હોય ને બરાબર એ તમને 200-300 પતી જાય એમ બરાબર. કારણ કે ટાઇલ્સનો પછી કઈ ઉપયોગ થવાનો નથી. એ તો પછી કારીગરો છે ને કટકા સેટ કરીને લગાવી દે. એટલે અહીંયા આગળ આટો મારવા છે. બાકી બહુ બધી મોટી મોટી કંપનીઓ આગળ અમે જોઈ. બાકી જમવાની હાલ તો પણ બહુ મજા આવી ગઈ એમ. હજુ શાક વધ્યું છે બરાબર. તે શાક પછી અમે ઉપયોગ કરીશું ઘણા બટાકા. અને ટ્રાવેલિંગ કરો ને તો ભાઈ આવી રીતે જમવાની મજા કંઈક અલગ છે બરાબર. અત્યારે બતાવો 6:55 અમે મહેસાણા પહોંચીશું એ લગભગ 8ની ગણતરી મૂકજો. કારણ કે અમારા રસ્તામાં હોલ્ડ બહુ વધારે થતા હોય છે બરાબર ને. રુચિતા ઘરે જઈને સરસ મજાને મારા માટે ભાખરી શાક બનાવશું. વચ્ચે એવું ના કે તો હોટેલ ખવડાવીને જ ઘરે લઈ જજો. હા આ દહીં તીખારી બનાવજો. અને જમીન પછી જે કેરી ખાધી છે આ ધનવીન ના ભાઈ કેરી મેં કોઈ થેન્ક યુ પણ નાખી. ડબ્બાઈ ખાધે કેરીઓ મજા આવી ગઈ. જો હવે અત્યારે છે ને ધાંગધ્રાથી આગળ છે ને માજે મસ્તારામની ચા પીવા ઉભા છે. અને ભાઈ ટ્રાફિક તો જુઓ યાર ગજબનું ટ્રાફિક છે ને. સામે બી લોકો પોતાનું વ્હીકલ સાઈડમાં ઊભા રાખીને એ ચા પીવા માટે ઊભા રાખે. તો શું કહેવાય. અને અમે ચા પીધી છે અને હા તો ભીડ તો કહેવાય તો ખરો કે બેટા. ટ્રાફિક ને ભીડ બધું એક જ આવે બેટા. ભીડ ગુજરાતી છે અને ટ્રાફિક ઇંગ્લિશમાં છે. પપ્પા ઇંગ્લિશના અધ્યાપક છે એટલે ઇંગ્લિશ જેમાં જે શબ્દ શૂટ થતો ને એ જ બોલાય બેટા. ઇંગ્લિશ કે અધ્યાપક. જોરદાર ટ્રાફિક છે અને સરસ મજાની ચા છે. જો આ રોડ પર આવો ને તો આની ચા પીજો ભાઈ મજા આવશે. મોજ પડી જાય. ચલો હવે અત્યારે આપણે આવી ગયા છે રામદેવ પીર પીપળીજા ધામ પર.
કોઈ દિવસ આપણે છે ને આવા મંદિરોમાં આપણે સ્પેશિયલ નથી જતા, પણ જો રસ્તામાં રસ્તો આવતો હોય ને તો જવાનું મેળ પડી જતો હોય. જોઈ લો, ખૂબ સરસ મજાનું ગામડું છે. ઓય તો ઉતાર દો, વાંધો નહીં. હા 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 હા. અને અહીંયા આગળ ચા પાણીની વ્યવસ્થા હોય જ છે. ચા મળે છે. ચલો તારા દર્શન કરવા દે. કદાચ પોતું મારી રહ્યા છે એટલા માટે બંધ રાખ્યું છે. તમને બહારથી દર્શન કરાવી દઈએ. ઓહો હો, સરસ મજાની મૂર્તિ છે. રસ્તામાં ગયા છે. એ ભાઈ ખસો થોડાક. હા જો ભાઈ મસ્તીના દર્શન થાય. આખો સત્સંગ હોલ જેવો સરસ મજાનો બનાવ્યો છે. હારું જીતા અને પછી ગાડીને કવર જોરદાર ચડાવી હોય ને ભગવા કલરની. હા તો આવો, દોડો 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 દોડો. હા તમારું લો હાલો ભાઈ. અત્યારે ભાઈ નંદાસન આવ્યા છે સ્પેશિયલ પાણીપુરી ખાવા માટે. હવે આ બધી સિસ્ટમ ડિફરન્ટ લોકો ચેન્જ કરી દેશે ભાઈ. હવે આ રીતે જ ખાવાની છે. અચ્છા, ચટણી આવી. પાણી છે ને, પાણી છે એમ. તો ભાઈ 8:49 થઈ ગયા. જો બધો સામાન બધું ખાવ ગાડીમાંથી કાઢ્યો. રુચિકા ગઈ છે શાકભાજી લેવા માટે. કારણ કે કામે જમવાનું તૈયારી કરવાની. હા, ઘરમાં તો શાક હોય નહીં. અત્યારે શાકભાજી લેવા ગઈ. આવશે જમવાનું મસ્ત બનાવશો. અમે ઘરમાં ગરમ ખાઈશું. ચલો ભાઈ, ભાખરી શાક રેડી. ચાલો બેટા, પેક કે મારે ખાવું નહીં. પાણીપુરી ખાધી. ચાલો બેટા, થોડું તો ખાઈ લે દીકરા. તાવ બી મસ્ત બનાવ્યું છો. ચાલ વિડીયો એન્ડ કરી દે. ચલો ચલો ભાઈ, સરસ મજાનું વહેલા સુઈ જઈએ. હવે મોબાઈલ તો બંધ કર. આ બધા મજા ના આવી ફરવાની. નાઈ ના 5 દાડા સંલગ્ન કર્યા છે. મોજ પડે દીધી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. જામનગર હોલ્ડ કરવાનું રીઝન એવું હતું કે રાત્રે અમે 11 વાગે જામનગર પહોંચેલા. તો જામનગરથી જો મહેસાણા આવીએ ને તો આ ટાઈમે આવી ગયા 8, 8:30, 9 વાગી જાય સવારના. અને એટલું કોન્સ્ટન્ટ ટ્રાવેલિંગ મારાથી થાય નહીં. આરામ એ જરૂરી હતો. એટલા માટે પછી જામનગર ત્યાં હોલ્ડ કરવાનું પહેલેથી ફિક્સ જ હતું કે જામનગર રાત્રે ત્યાં સૂઈ જઈશું અને ત્યાંથી અમે ગાડી ચલાવીશું. એટલે સમજો 11 વાગે અમે ત્યાંથી નીકળ્યા જામનગરથી અને 8, 8:30 વાગે મહેસાણા પહોંચ્યા છીએ.